કેશોદ હિન્દુ સમાજ દ્વારા અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાના વિરોધમાં આવેદન આપવામાં આવ્યું હતું। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિધર્મી વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ ધર્મના દીકરાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જેના લઈ સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે કેશોદમાં પણ સમસ્ત હિન્દુ સમાજ તેમજ સિંધી સમાજ દ્વારા વિધર્મી વિદ્યાર્થીઓએ હિન્દુ સમાજના વિદ્યાર્થીઓની કરેલી ઘાતકી હત્યાનો વિરોધ નોંધાવી રેલી યોજી હતી। જય ઝૂલેલાલ, જય શ્રી રામ। મારું નામ શંભુભાઈ રાયસિંઘાણી। કેશોદ સમસ્ત સિંધી સમાજ અને સર્વ જ્ઞાતિ સાથે મળીને અમે આ રેલીનું આયોજન કરેલી અને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે, જે અમે ઉપર સુધી પૂગી શકે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ। જય શ્રી રામ। મુદ્દામાં નયનભાઈને જે સ્કૂલમાં બનાવ બન્યો છે તેનો ન્યાય મળે એવો અમે આશા રાખીએ છીએ। આરોપીઓને કડક સજા કરવામાં આવે અને સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કેશોદ ડેપ્યુટી કચેરીએ જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ઘટનાને લઈ વિરોધ નોંધાવ્યો હતો અને મૃતક નયનને ન્યાય મળે તેવી માંગ કરી હતી। જય સિયારામ। લખન કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી। આજ રોજ કેશોદની અંદર એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું, જેનો મુખ્ય કારણ એક હતું કે અમદાવાદની અંદર જે સિંધી સમાજના દીકરાઓ પર ભ્રૂણ હત્યા કરી અને એને નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો, તો આવા કિસ્સા વારંવાર આ વિધર્મીઓ દ્વારા બને છે। આવા કિસ્સાઓ ન બને તેના માટે થઈ અને સરકારશ્રી દ્વારા આવા તત્વોને ડામવા માટે કંઈક ને કંઈક સજાપાત્ર બને એવા નિર્ણય લેવા જોઈએ અને સ્કૂલોની અંદર નાના ભૂલકાઓ જે છે કે 10 વર્ષથી માંડીને 15 વર્ષના બાળકો કે જેને કંઈ ધ્યાનમાં ન હોય, પણ આપણે જોઈએ છીએ કે હાલના તબક્કામાં આવા જે વિધર્મીઓ છે કે જે બાળકોને હત્યારાઓ બની અને બાળકોની હત્યાઓ કરે છે, કારણ કે એ લોકો એવું જ સમજે છે કે આ બધા છે એ કાફીરો છે, પણ હકીકતમાં હિન્દુ સમાજ એ હવે જાગૃત થયો છે અને હવે ક્યારે પણ આવી બાબતમાં ચાખી લેશે નહીં। હવે ઈંટનો પથ્થરથી જવાબ આપવામાં આવશે તે ખાસ ધ્યાનમાં રાખે એ બાબતની આજે કલેક્ટરશ્રીને અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું।